તો બ્રેક બાદ હવે વાત કરીએ નકલી સીઆઈડી અધિકારીની। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વધુ એક નકલી અધિકારી પકડાયો છે। સીઆઈડી અધિકારી તરીકે પોતાનો પરિચય આપીને લોકો પર રોફ જમાવતો શખ્સ પોલીસની જાળમાં સપડાયો છે। આરોપી કાળી સ્કોર્પિયો કારમાં સાયરન લગાવીને અધિકારી હોવાનું નાટક કરતો હતો। ખંભાળિયા પોલીસ દ્વારા રાત્રિના કોમ્બિંગ દરમિયાન ટોલ પ્લાઝા પાસે તેની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે તેની કારમાંથી દારૂ અને બિયરના 3 ટીન પણ જપ્ત કર્યા છે। આરોપીનું નામ દિગ્વિજયસિંહ પરમાર હોવાનું સામે આવ્યું છે, જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનો રહેવાસી છે અને હાલ ખંભાળિયા પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી શરૂ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જય ગોસ્વામી આપી રહ્યા છે। જય, આરોપી કે જે બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં ફરતો અને પોતાને અધિકારી જણાવતો, જે નકલી અધિકારી હોવાનું સામે આવ્યું છે, જાણવા માંગે છું કઈ રીતે ઝડપાયો તે અને પોલીસે શું કાર્યવાહી હાથ ધરી છે તેના વિરુદ્ધ? જળના ખંભાળિયા નજીક ટોલ પ્લાઝા પાસે ગત રાત્રે ખંભાળિયા પોલીસ અને ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન એક સ્કોર્પિયો કાર ત્યાંથી અમદાવાદ તરફથી દેવભૂમિ દ્વારકા તરફ આવી રહી હતી। તે સ્કોર્પિયો કારને રોકાવતા તેમને યુવાન હતો, તે યુવાને સીઆઈડી અધિકારી હોવાનું કહી અને પોલીસને કહ્યું હતું। ત્યારે પોલીસને શંકા જતા પોલીસે આ યુવાનનું વધુ પૂછપરછ કરતા ત્યારે આ નકલી સીઆઈડીનો ભાંડો છે તે ફૂટ્યો હતો અને આ યુવકની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર જય। તો હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। નકલી અધિકારીની શાન ઠેકાણે લાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવાયા છે।